રાજકોટ જિલ્લા ધોરાજી ખાતે અનુસૂચિત જાતિના યુવાનનો વરઘોડો ખૂબ જ અનોખા અંદાજમાં નીકળ્યો। વરરાજા અને કન્યા હાથીની અંબાડી પર બેસી અને પ્રભુતામાં પગલાં માંડવા પહોંચ્યા। અનુસૂચિત જાતિના યુવાનોના લગ્ન પ્રસંગે ઘોડા પર વરઘોડા નીકળે છે। તે સમયે અનુસૂચિત જાતિના યુવાનોના લગ્ન સમારોહમાં નીકળેલ વરઘોડા પર ઘાતક હુમલાઓ પણ થઈ ગયા છે। ત્યારે આવા બનાવ વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પરણવા આવેલા વરરાજાનું ઠાઠ કંઈક અલગ જ હતું। જાનૈયા અને માંડવિયા પણ અચરજમાં પડી ગયા જ્યારે જોયું કે અનુસૂચિત જાતિના યુવાનનો લગ્ન સમારોહ નિયમિત વરઘોડો વાજતે ગાજતે અને ડીજેના તાલે હાથીની અંબાડી પર નીકળ્યો। ત્યારે આ વરઘોડો જોઈ સમગ્ર શહેરમાં લોકો એક અચરજ પામી ગયા। હાથીની અંબાડી પર સવાર થઈ અને દુલ્હે રાજા અને દુલ્હનિયા વાજતે ગાજતે માંડવે પહોંચ્યા હતા અને ચોરીના 4 ફેરા ફરી અને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। હું ચંપાબેન મારું મહિલા મોરચાની મહામંત્રી છું। જસદણ તાલુકાનું ગામ કાનપર। આજે મેં મારા દીકરાની હાથીની અંબાડીએ વહુને ને દીકરાને ગામની અંદર હાથીની રેલીએ કાઢાવ્યા છે। જય ભીમ, જય બાબા સાહેબ, જય બાબા સાહેબ અમર। આજે ધોરાજીની અંદર હાથીની અંબાડી ઉપર ચંપાબેન મારું ભાજપમાં મહિલા મોરચાના પ્રમુખ છે, એમના દીકરાનું આજે હાથીની અંબાડી ઉપર ફુલેકું કાઢવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં હાથી માથે કે ઘોડા માથે બેહાડવામાં અનુસૂચિત જે કાંઈ મનુવાદી માણસો વિચાર નથી વિવાદ કરી રહ્યા છે, પણ આ જે તાકાત છે બાબા સાહેબના સંવિધાન થકી છે। આ તાકાત છે મહાપુરુષોની છે। જે જાતિવાદી માણસો એની મૂછુમાંથી બરબર કરતા હોય તો એના બાપની તેવડ નથી। આ હાથીની અંબાડી માથે બાબા સાહેબની દેવણ છે। યોગેશભાઈ ભાષા, સામાજિક અગ્રણી, ધોરાજી। આજે ધોરાજીમાં અનુસૂચિત જાતિની દીકરીના લગ્ન પ્રસંગે હાથીની અંબાડી ઉપર બેસાડી વરરાજાને અને ફુલેકું કાઢવામાં આવ્યું છે। આ ફુલેકું આજે જાતિવાદી લોકો છે, આ એના ગાલ ઉપર એક મોટો તમાચો છે, કારણ કે જે ઘોડા ઉપર બેસતા રોકવામાં અનુસૂચિત જાતિના લોકોને આવે છે તો એના ગાલ ઉપર તમાચો મારી અને હાથીની અંબાડી ઉપર આજે આ ફુલેકું કાઢ્યું છે। કલ્પેશ ભાષા, ABC ન્યૂઝ ગુજરાત, ધોરાજી।